આજથી થોડાક દિવસ પહેલા અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે અને અચાનક જ આ ટ્રેડ ડીલ થતા વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં પણ આવી રહ્યા છે અને સાથે પ્રથમ વખત ભારત સરકારે એગ્રીકલ્ચર સેક્ટર સાથે સમાધાન કર્યું હોય તેવી વાત પણ કહેવાઈ રહી છે। આજ દિન સુધી ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થયું, પરંતુ ક્યારે ભારત સરકારે ભારતના ખેડૂતો માટે નિર્ણય નથી કર્યો। પણ જે રીતે વિપક્ષના આક્ષેપો છે કે જો આ અમેરિકા સાથે ટ્રેડ ડીલ થશે તો ભારતને એક મોટું નુકસાન થઈ શકે છે, અહીંના ખેડૂતો પાયમાલ થઈ શકે છે અને આમ પણ ભારતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે। અને આ વચ્ચે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને આજે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે, જેમાં ઈશુદાન ગઢવીએ ગંભીર આક્ષેપો રાજ્યપાલ સામે કર્યા છે અને કહ્યું છે કે અવારનવાર વિવિધ મુદ્દાઓને લઈને તેમણે સમય માંગ્યો છે, છતાં આજ દિન સુધી તેમને સમય આપવામાં નથી આવ્યો। ત્યારે આજે તેઓ હાજર નથી, પણ આ આવેદન થકી ગુજરાતના લોકોને ખબર પડે તે માટેના ઉદ્દેશ્ય સાથે તેઓ જઈ રહ્યા છે। ત્યારે આ મામલે ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં શું પ્રહારો કર્યા છે સરકાર ઉપર ને શું વાત કહી છે તે સાંભળો। આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જે રીતે અમેરિકાના દબાણમાં આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારે જે ટ્રેડ ડીલ કરી રહી છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। ખેડૂતો બરબાદ થઈ જવાના છે, પશુપાલકો બરબાદ થઈ જવાના છે, નાના ઉદ્યોગો પણ બરબાદ થઈ જવાના છે। તમે જુઓ, એક ઓલરેડી ખેતીમાં ખેડૂતોને કશું મળતું નથી, નથી ભાવ મળતા, નથી એને પ્રોટેક્શન મળતું, નથી પાક વીમો મળતો, ખેડૂતો ચારે બાજુથી પરેશાન છે। ત્યારે ખબર નહીં નરેન્દ્રભાઈ કયા દબાણથી ખેડૂતોની વિરુદ્ધનો, પશુપાલકોની અને નાના ઉદ્યોગોનો વિરુદ્ધનો જે નિર્ણય લીધો છે, એનાથી ગુજરાતના 54 લાખ ખેડૂતો, પશુપાલકો બરબાદ થઈ જવાના છે। એના એકાદ દાખલા મારે આપવા છે આપની પાસે। અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે પેલા અમેરિકાની જ્યારે વસ્તુ આપણે ત્યાં આવતી હતી એ 30% આસપાસ ટેક્સ લાગતું, એના ઉપર 0 કરી દેવામાં આવશે અને આપણી જે વસ્તુ 0 ટેક્સ ઉપર જઈ રહી હતી એના ઉપર 18% ટેક્સ લાગશે। એટલે કે આપણા જે ખેડૂતો છે ઓલરેડી દબાણમાં છે, એને વીજળી મોંઘી પડી રહી છે, એને સિંચાઈનો પાણી નથી મળી રહ્યું, એને આફતો, કુદરતી આફતો આવે છે એના ઉપરથી બચાવ નથી થઈ રહ્યો, એને પૂરતા ભાવ નથી મળી રહ્યા, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ નથી મળી રહ્યા। આ બધી સ્થિતિની વચ્ચે પડતર કિંમત તો ઓલરેડી ઊંચી છે, ત્યારે આ ટ્રેડ ડીલ અમેરિકા સાથે થશે એટલે આપણા અમેરિકાના ખેડૂતોને એક તો ઉત્પાદન ખર્ચ ઓછું છે, બીજું કે લગભગ અંદાજે 54 લાખ રૂપિયો એક અમેરિકાના ખેડૂતને અમેરિકા સરકાર સબસિડી આપે છે। હવે આ સબસિડી અમેરિકા સરકાર આપે છે એટલે એની જે ઉત્પાદન ખર્ચ છે એ તો તળિયે વયું જશે અને એ અહીંયા માલ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણા ખેડૂતોના ભાવ એકદમ તળિયે વયા જશે। ઓલરેડી ખેતી ખેડૂતો છોડી રહ્યા છે, ઓલરેડી પાક વીમો મળી નથી રહ્યું, કુદરતી આફતોમાં સહાયના નામે મીંડું હોય છે, ત્યારે આપણા ખેડૂતો અને ખેત પેદાશો બરબાદ થઈ જશે। એક વાત, બીજી આની સાથે પશુપાલક પણ બરબાદ થઈ જશે। ઓલરેડી અત્યારે દૂધ સંઘો, સૌરાષ્ટ્રમાં તો દૂધ સંઘ છે જ નહીં, સૌરાષ્ટ્રમાં ઓલરેડી અત્યારે ભાવ ફેરના નામે જીરું મળી રહ્યું છે અને અત્યારે જ્યાં જ્યાં છે ત્યાં ભાજપે કબજો કરી અને એટલા બધા કૌભાંડો કરે છે, એટલા બધા પોતાના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે નાખી દે છે, મોદીજીના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે ભાજપના કાર્યક્રમો નાખી દે તાઇપાવ, એટલે ઓલરેડી ભાવ ઓછો મળી રહ્યો છે। બીજી બાજુ નકલી દૂધનો કારોબાર એટલો બધો વધ્યો છે। જો નકલી દૂધ પણ ગુજરાતમાં જો ભાજપ સરકાર બંધ કરાવી દે તો અત્યારે લીટરે 125 રૂપિયા પશુપાલકોને મળી શકે એવી સ્થિતિમાં છે। એને પણ છોડો, તમે અમેરિકાથી જે દૂધની પેદાશોને દૂધને લાવવાની જે ગણતરીઓ કરી રહે છે ટ્રેડ ડીલમાં, તો મેં સાંભળ્યું છે ને જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે, અમેરિકાની ગાયો અને ભેંસોને નોનવેજ ખવડાવવામાં આવે છે અને નોનવેજ ખાઈને જે દૂધ આવશે, તમે વિચાર કરો, આ હિન્દુવાદી કહેવાતી સરકાર નોનવેજને પ્રોત્સાહન આપી રહી છે। શું નોનવેજ, તમે વિચાર કરો, લગભગ અત્યારે આપણે જે અહીંયા દૂધ ખાઈએ છીએ ગાય ને ભેંસનું ને, એમાં આપણે ખોળ અને કપાસિયા અને ચારો આપીએ છીએ ગાયને, ભેંસને, જ્યારે અમેરિકાની એમાં તો
ત્યાં નોનવેજ આપવામાં આવે છે ભેંસોને અને ગાયોને, તો જે હિન્દુત્વ સાચી રીતે પાલન કરી રહ્યું છે, જે નોનવેજ નથી ખાઈ રહ્યો, એ વ્યક્તિઓને પણ નોનવેજ વાળું દૂધ પાડવામાં આવશે. આ ભાજપ ક્યાં જઈ રહી છે? એટલે આ બધી બાબતોને લઈને અમે માનનીય રાજ્યપાલશ્રીને આજે મળવા આવ્યા છીએ. રાજ્યપાલશ્રી પણ મારે વિનંતી કરવી છે, રાજ્યપાલશ્રીને વારંવાર રાષ્ટ્રીય પાર્ટીએ એમની પાસે સમય માંગ્યો છે. ખબર નહીં એટલા બધા બિઝી રહે છે રાજ્યપાલશ્રી. રાજ્યપાલશ્રી તો ગાર્ડિયન હોય છે રાજ્યના. એ તમામ પાર્ટીઓ એમને સરખી હોય છે, તમામ લોકો એમના માટે સરખા હોય છે. એટલે તો રાજ્યપાલને આપણે બધી ફેસિલિટીઓ આપીએ છીએ. બાકી રાજ્યપાલ તો અંગ્રેજી સરકારમાં હતા, અત્યારે શું જરૂર છે? પણ એટલા માટે જરૂર છે કદાચ શાસક પક્ષ ન સાંભળે, કદાચ શાસક પક્ષના મુખ્યમંત્રીઓ ચાલે નહીં, તો રાજ્યપાલ એક ગાર્ડિયન તરીકે એ દરેક પક્ષની વાત સાંભળે, દરેક નાગરિકોની વાત સાંભળે. એટલા માટે રાજ્યપાલ છે. તમને આશ્ચર્ય થશે, વારંવાર રાજ્યપાલોને અમે માંગ્યો છે સમય, રાજ્યપાલશ્રી સમય નથી આપી રહ્યા આમ આદમી પાર્ટીને. ભાઈ, શું આ ભાજપ કોંગ્રેસની ગોઠવણો છે? આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, 5 ધારાસભ્યો છે, લોકોની વચ્ચે, જનતાની વચ્ચે ઉભા છીએ, જનતાની વચ્ચે સતત મુદ્દાઓ ઉઠાવીએ છીએ. રાજ્યપાલશ્રીને એટલો સમય નથી મળી રહ્યો. રાજ્યપાલશ્રીને અમે રાજકોટ ગેમ ઝોન મામલે 26/9 અમે લેટર લખેલું, 26/9/2024 રોજ લેટર લખ્યો, રિસીવ કરાવેલું, સમય ના મળ્યું. 15/6 રોજ ફરીથી રિમાઇન્ડ કરાવવામાં આવ્યું, સમય ન મળ્યો. 25/7/2024 રોજ ફરીથી રિમાઇન્ડ કરવામાં આવ્યું, સમય ના મળ્યો. 15/7/2025 રોજ પબ્લિક ઇસ્યુ, વિવિધ મુદ્દાઓ હતા રાજ્ય સરકારને સ્પર્શતા, અમે ફરીથી લેટર લખ્યો, સમય ના મળ્યો. અને 7/7 ચેતરભાઈ વસાવાએ ફરીથી લેટર લખ્યો છે, સમય ના મળ્યો. તમે જો આ બધા લેટરો પણ અમારી સાથે છે. આજે અમે નક્કી કર્યું છે, મેં હમણાં રાજ્યપાલશ્રીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. અત્યારે કહ્યું કે રાજ્યપાલશ્રી હમણાં નથી, તો રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ. અહીંયાથી ચાલીને અમે ગેટ પાસે જશું. એમના કોઈ પ્રતિનિધિ તો આવીને લઈ જાય, પણ ગુજરાતની જનતાનો મુદ્દો હશે, એમાં આમ આદમી પાર્ટી ક્યાંય કોઈ કચાશ છોડવાની નથી. એમાં ખાસ કરીને ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો, નાના ઉદ્યોગો, પશુપાલકોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. જે કરવું પડે અમે કરીશું, પ્રજા માટે, અમે હિત માટે કરીશું. એટલે રાજ્યપાલશ્રીને પણ અમે અહીંયાથી આવેદનપત્ર આપવા જઈશું. આપ પણ આવજો, સૌ મીડિયા મિત્રો. અને અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાં આવીને કોઈ પણ એનો પ્રતિનિધિત્વ સ્વીકારી લે. અમારો લેટર ત્યાં રિસીવ થવો જોઈએ અને ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ કે રાજ્યપાલશ્રીએ પણ નેક્સ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી જ્યારે પબ્લિકના ઇસ્યુ હોય છે, અમારે કોઈ ફાઇલ માટેના ઇસ્યુ નથી હોતા ભાઈ. અમારે શું જરૂર છે? અમે આ બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. જે માનનીય ગોપાલભાઈ છે મારી સાથે, માનનીય મનોજભાઈ છે, માનનીય પ્રવીણભાઈ રામ છે, માનનીય બ્રિજરાજસિંહ છે, માનનીય ગોરીબેન સહિત અમારા જે કાર્યકર્તાઓ છે એ છીએ. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને લોકોના ઇસ્યુ મુદ્દે મળવા માંગીએ છીએ. અને એમનો એ જ તો કામ છે. એના માટે તો બંગલો, ગાડી અને એમને ફેસિલિટી મળે છે, સેલેરીઓ મળે છે. માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના હિસારે કામ કરવાનું રાજ્યપાલશ્રી નથી હોતું. એટલે આ ગુજરાતની જનતાએ પણ આ મુદ્દો સમજવાની જરૂર છે. પણ ગુજરાતની જનતાને એટલી ખાતરી આપી છે કે તમારે દરેક મુદ્દે જ્યાં પણ જવું પડશે, જેવી સ્થિતિમાં જવું પડશે, જરૂર પડે જેલમાં પણ જવું પડશે, તમે જઈશું. પણ તમારો એકેયનો મુદ્દો અમે અટકવા નહીં દઈએ. એની ઉપર મજબૂતાઈ અમે લડીશું. આપનો કઈ સવાલ હોય? કોઈ સવાલ હોય તો લઈ લઈએ. ટ્રેડ ડીલની વાત કરી, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કીધું છે કે ખેડૂતોને અસર કરે એવા તમામ ઉત્પાદનોને આ ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવામાં આવે. ક્યારે કીધું છે એમણે? અને હું તમને કહું છું, હું તમને એ જ કહું છું કે આ લોકો ભ્રમ ફેલાવે છે. એમણે શું કામ 0% ટેક્સ અમેરિકાની ભાઈ આપવું જોઈએ? એવી તો શું મજબૂરી છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈની? શું એપ્સ્ટીન ફાઇલ છે કે શું અદાણીના મુદ્દે અમેરિકા આપણે દબાવે છે? તો આપણે 140 કરોડના દેશ છીએ અને 140 કરોડના દેશવાસીઓનું આપણે હિત છે એ ક્યારેય જોખમમાં ના મૂકવું જોઈએ. ભાઈ, આપણે 30% હતું, એની જગ્યાએ આપણે 0 કરીએ છીએ અને આપણા 0% માંથી 18% કરે છે. એમાં ખેડૂતો આવી જાય, પશુપાલકો આવી જાય, નાના ઉદ્યોગો આવી જાય, જેમ્સ એન્ડ જ્વેલરી આવી જાય, બધું ખતમ થઈ જશે ભાઈ. જે તમને કોબલે મત આપ્યા છે તમારે ભાજપને, અને એટલે ભાજપની સરકાર બની છે. એટલા માટે તમને પ્રધાનમંત્રી નહોતા બનાવ્યા કે અમારે બધાને સોદા કરી નાખો તમે અમેરિકામાં. અને અમેરિકાના એવી તો શું આપણે દબાણ છે ભાઈ? 140 કરોડ નાગરિકો અમે નરેન્દ્ર મોદીની સાથે છીએ. નરેન્દ્ર મોદી હિંમતથી નિર્ણય લે અમેરિકાની સામે. પાકિસ્તાનમાં જયારે યુદ્ધનો આવે ત્યારે ટ્રમ્પ કહે કે હવે સીઝફાયર રોકાવી દીધું છે. શું ચાલી રહ્યું છે આ બધું? અમે 140 કરોડ નાગરિકો નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો એને પૂછવાનો અમારો અધિકાર છે
કે અમેરિકાને વેચવા માટે તમને અહીંયા બેસાડ્યા નથી. આ જ ટ્રેડ ડીલમાં આ મુદ્દામાં હું એમ કહું છું કે ખતમ થઈ જશે. આજે કપાસના ભાવ 2014માં 1500 રૂપિયા હતા, 1800 રૂપિયા હતા, આપ સૌને ખબર છે, તમે બધા રિપોર્ટિંગ કરેલું છે. આજે કપાસ અહીંયા અમેરિકાનું લાવ્યું, કપાસના ભાવ તળિયે બેસી ગયા ભાઈ. શું અમને ખબર નથી પડતી? એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનું કોઈ પણ ના કે નરેન્દ્ર મોદી આમાં સંસદમાં જવાબ આપે. આ મુદ્દે તો સંસદમાં ખરેખર જવાબ આપવું જોઈએ. ટ્રેડ મુદ્દે આ પિયુષ ગોયલના ટ્વીટથી કે રાજનાથસિંહના કૃષિ મંત્રીના ટ્વીટથી શું થવાનું છે ભાઈ? અને તમે કોને જવાબદાર ગણો છો? તમે ખુલાસો કર્યો નથી. સંસદમાં ચર્ચા થવી જોઈએ. તમારે સંસદ સાથે સર્વ પાર્ટીની મિટિંગ થવી જોઈએ, સંસદીય દળની મિટિંગ થવી જોઈએ, એમાં ચર્ચા થવી જોઈએ. ભાઈ અમેરિકા આવું કહે છે, બોલો આપણે શું કરવું છે? કોઈને પૂછતા નથી. તમે પ્રધાનમંત્રી બાંગ્લાદેશના હતા, શેખ હસીના બેન ક્યાં છે? કોઈને ખબર નથી ભાઈ. 140 કરોડ નાગરિકો પૂછે છે. તો મારું કહેવાનું એ છે કે મંત્રીઓના ટ્વીટથી નહીં ચાલે. ભારતની ને ગુજરાતની જનતાને જવાબ આપવું પડશે. અને ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ અમે કરવા બેઠા છીએ. તો 7 કરોડ નાગરિકો માટે અમે અવાજ ઉઠાવવાના છીએ. આજે પ્રતાપ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ કરપડાની હાલત થશે, એવી જ ઈસુદાન ગઢવીની હાલત થશે, રૂપલ ઇટાલિયાની હાલત થશે, અને આ લોકો બધા ભાજપમાં જતા રહે છે. અને જે વિપક્ષનો અવાજ છે એ દબાવશે, અને ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી, જેના લઈને વિધાનસભામાં પણ કોંગ્રેસને ચૂંટણી વખતે નુકસાન થયું. તમારું શું કહેવું છે? કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે, ડિમોરલાઇઝ ના કરે અમને. અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે, સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે, સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે. આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે, ને નિર્ણય 2027માં નાગરી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે. અમે તો એમ કહીએ છીએ કે ગુજરાતની અમે લડત ચલાવી રહી છે. અમારો મુદ્દો જ છે કે અત્યારે પણ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય તો અત્યારે જે પશુપાલકોને દૂધના ભાવ મળે છે એમાં અત્યારે ને અત્યારે, ભલે સહકારી ક્ષેત્ર હોય પણ સરકારી છે તો 15 રૂપિયા લીટરે વધારે મળી શકે એવી સ્થિતિ છે. અને એનો હિસાબ મારી પાસે છે. મેં આમાં બહુ કામ કરેલું છે દૂધમાં. અત્યારે તમે જુઓ જે રીતે 1 પોઈન્ટ ઓછું રાખવામાં આવે છે ફેટમાં, અને એ રીતે પશુપાલકોનું શોષણ કરવામાં આવે છે. અત્યારે પશુપાલકોને કેમ વધતું નથી રહ્યું ભાઈ? નકલી દૂધ કેમ બનાવવામાં આવે છે? નકલી દૂધ કોણ બનાવે છે? જે દાણામાં કેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે? કઈ રીતે થઈ રહ્યા? દૂધ સંઘો છે એ સરકારી સહકારી નથી રહ્યા, સરકારી બની ગયા છે. બધા ભાજપના નેતાઓએ કબજો કરી લીધો. એટલે મારી વિનંતી છે પશુપાલકોને પણ કે આ ભાજપ અને એની ચુંગાલમાંથી છૂટવાનો સમય આવી ગયો છે. ભાજપ જેટલો સમય રહેશે એટલો સમય આપણે પતન તરફ જશું. ઈશુદાનભાઈ, સરકારનો એવો તર્ક છે કે ટ્રેડ ડીલથી ભારતનું જે ટેક્સટાઇલ છે એને 0 ટેરિફથી અમેરિકામાં નિકાસ થશે, અને જેમ્સ એન્ડ જ્વેલરી છે એની પણ નિકાસને પ્રોત્સાહન મળશે. તો ગુજરાતના એમણે કેવું જોઈએ ખેડૂતોને, પશુપાલકો માટે શું કરવાના છે, દૂધ કઈ રીતે આવશે, અને ખેડૂતોની પેદાશ છે, અમેરિકાના ખેડૂતોની પેદાશ અહીંયા કેમ આવી રહી છે ભાઈ? અને અમેરિકાના ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી મળે છે, જ્યારે ગુજરાતના અને ભારતના ખેડૂતોને માત્ર 21,000 રૂપિયા મળે છે. કઈ રીતે ટકી શકશે ભાઈ? અત્યારે જ અમારા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. અમારા ખેડૂતો અત્યારે ઓલરેડી દબાણમાં છીએ. અમે ટેકાના ભાવે માત્ર 6% અહીંયા ખરીદી થાય છે. ચાલે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ઘણા એમ કહે છે કે આમ આદમી પાર્ટીની સરકાર શું આવશે? આમ આદમીની પાર્ટીની સરકાર છે પંજાબમાં. કોઈ પણ ખેડૂત જેટલી પણ ઉપજ હોય ફરજિયાતપણે ટેકાના ભાવે ખરીદી કરવાની છે, અને એક પણ દાણો બાકી નથી રાખવાનો ટેકાના ભાવે ખરીદી વગર.
અને કોઈ પણ વેપારી પણ જો પ્રાઇવેટની રીતે ખરીદી કરે વેપારી પાસેથી, ખેડૂત પાસેથી, તો ટેકાના નીચેના ભાવે ખરીદે તો એને જેલમાં નાખી દે છે. આ વ્યવસ્થા ગુજરાતમાં કેમ નથી થતી ભાઈ? આ લોકો માત્ર ને માત્ર વાતો કરે છે, ભ્રમિત કરે છે. ખેડૂતોને, પશુપાલકોને મારી વિનંતી કરી છે, આગળ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે, મહેરબાની કરીને ભાજપે અત્યાર સુધી એના જ્ઞાતિના, આપણા જાતિના, ધર્મના આગેવાનો જેને કંઈક ને કંઈક ટેકો આપતા રહે છે, ભાજપમાં લઈ લે છે, એના કહેવાથી આપણે મતદાન કરીએ છીએ ને એટલે ભોગવીએ છીએ. અત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મમાંથી બહાર આવી માત્ર ને માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરનારને મત આપજો, જેથી કરીને આગામી સમયમાં આ ભાજપ જેવા અજગર જેવા ભરડામાંથી આપણે મુક્ત થઈ શકીએ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, જેમણે ગંભીર આક્ષેપો છે તે આ ટ્રેડ ડીલને લઈને લગાવ્યા છે અને કહ્યું છે કે 140 ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે, તો પછી અમેરિકા સાથે આ પ્રકારની ડીલ શું કામ કરવી પડી રહી છે, એવો તો કયો ડર સતાવી રહ્યો છે. તેમણે આજે હાલ ચર્ચામાં એપ્સ્ટીન ફાઇલ છે અને અદાણીનો જે કેસ અમેરિકામાં છે તે મુદ્દે પણ પ્રહાર કર્યા છે, જેના કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.